તો અત્યારે મિત્રો આપણે આવ્યા છીએ ગઢપુર ધામની અંદર. અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ વાળા એક સરસ મજાનું નવરાત્રીનું આયોજન કરેલ છે. ત્યાં અમને બધાને ઇન્વાઇટ કર્યા હતા. અને જો તમે અહીંયા જેટલા બી માણસો જોઈ શકો છો ને, એ બધા જ બોટાદ જિલ્લાના છે ને મોટા મોટા ક્રિએટર છે. જેમ કે હું તમને ઓળખાણ આપું, આ છે આપણા લોકલાડીલા મોજીલાભાઈ. અને બોટાદનું ગૌરવ કહેવાય ને એવા આ બોટાદ ઓફિશિયલનું પેજ ચલાવે છે આપણે જયદીપભાઈ. અને જો મનોરંજન બોટાદ જિલ્લામાં પૂરું પાડતા હોય ને તો એ છે આપણે સસ્તા ગુજ્જુ હરપાલસિંહ. અને મારી વાત કરવામાં આવે તો નીલિયો પીળીયો ડમ્ફરવાળા. અને જો આમની વાત કરવામાં આવે તો આ છે આપણા અરબાઝભાઈ, જે મસ્ત મજાના વિડીયો બનાવે છે. આ છે આપણા સંકેતભાઈ, જે બી મસ્ત મજાના વિડીયો બનાવે છે. અને ગઢપુરની વાત કરીએ ને તો ગઢપુરનું નામ હે ને આ પંકજભાઈએ ખૂબ સરસ રોશન કર્યું છે. અને એમનું પેજ બી હે ને ગઢપુર ધામ કરીને છે, તમે વિઝિટ કરી શકો છો. અને આપણે એમની સાથે છે આ રુદ્રભાઈ, અને આ છે આપણા ચિરાગભાઈ. તો ચિરાગભાઈનું બી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બંનેમાં પેજ છે, અને સરસ મજાનું સેવાનું કાર્ય કરે છે. અને આ છે આપણી સાથે બોટાદમાં આપણું બોટાદ ચલાવતા આ ભાઈ. અને આ છે આપણો ગુજ્જુ ભીમલો, જે કોમેડી વિડીયો બનાવે છે. તો આજે અમે હે ને બધા જ ક્રિએટર ગઢપુર ધામની અંદર આવ્યા હતા, અને અમને ખૂબ સરસ મજા આવી. અને નવરાત્રિનું આયોજન એકદમ મસ્ત કરેલું હતું, અમને દિલથી આનંદ થયો. અને આવું ને આવું આયોજન હે ને બધા જ વર્ષો થયા રાખે એવી અમારી આશા. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો કેમ છો?